હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે જો આ રીતના આપણે બ્રેડમાંથી સેન્ડવિચ બનાવીએ, પકોડા બનાવીએ. તો જો આ રીતના આપણે સાઈડના કટકા છે, જો આ રીતના બ્રેડ છે સાઈડની એ વધતી જ હોય છે. તો હવે આનું શું કરવું? બ્રેડ ક્રમ્સ બનાવે તો આપણે બનાવીને કેટલોક બનાવો એવું થાય. તો આજે આપણે આમાંથી એકદમ સરસ એવા રૂ જેવા પોચા ગુલાબજાંબુ બનાવીશું. તો તમને યકીન નહીં થાય કે આપણે આમાંથી બનાવ્યા છે. એટલા સરસ સોફ્ટ અને એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો આને એક આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને આ રીતના આપણે થોડાક તેના ટુકડા કરી દઈશું. જો કંઈક આ રીતના. તમે ડાયરેક્ટ મિક્સર જારમાં પણ આને ક્રશ કરી શકો છો, પરંતુ આપણે હાથેથી જ જેટલું કામ થતું હોય તો પછી મિક્સર જારની આમાં શું જરૂર. તો આ રીતના આપણે બધા ટુકડા કરી દઈશું. હવે આમાં આપણે થોડું દૂધ એડ કરતા જઈને આપણે બરાબર આને તોડતા જશું, એટલે એકદમ સરસ એવી આપણી બ્રેડ છે ને સોફ્ટ થઈ જશે. એકદમ આપણે જે નોર્મલ રોટલીનો જે લોટ હોય ને, તો એ ફોર્મમાં થોડુંક આને આપણે લાવવાનું છે. કે બ્રેડ છે ઓલરેડી સોફ્ટ જ હોય છે અને એમાંય આપણે દૂધ નાખીએ એટલે ઓર સોફ્ટ થઈ જાય. આ આપણો જે ડો છે એકદમ સરસ એવો બંધાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. આપણે બહુ આને કઠણ નથી રાખવાનું, નકર આપણા ગુલાબજાંબુ છે ને એ સોફ્ટ નહીં બને. તો હજી મને થોડીક દૂધ નાખવાની જરૂરિયાત જણાય છે, તો થોડું હજી હું એડ કરીશ. તો જરૂર જણાય ને એ પ્રમાણે આમ એડ કરતા જવાનું ને આ રીતના આપણે લોટ તેનો બાંધતા જવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણો આ જે લોટ છે બ્રેડનો એકદમ સરસ એવો સોફ્ટ બંધાઈ ગયો છે. જો આપણે આમાંથી નાના કે મોટા જે સાઇઝના તમારે ગુલાબજાંબુ બનાવવા હોય એ પ્રમાણે તમારે ગોળીઓ વાળી લેવાની છે. જો ઘણાય આમાંથી આપણે ગુલાબજાંબુ બનશે. જો આ રીતની મેં ગોળી વાળી છે, એ રીતના આપણે બીજી વાળી દઈશું. જો તો એક તપેલીમાં આપણે 1 બાઉલ ખાંડ લેશું ને 1 બાઉલ ખાંડ હોય તો તેની સામે આપણે 1 બાઉલ જેટલું પાણી લેશું. સાથે 2 ઇલાયચી આ રીતના ફોલીને એડ કરીશું, જેનાથી તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે. હવે ગેસની ફ્લેમ ઓન કરી ફક્ત આપણે 2 થી 3 ઉફાળા આવવા દેવાના છે. સૌથી પહેલાં તો આપણે મીડિયમ ગેસ રાખવાનો, એટલે ખાંડ છે ને પ્રોપર ગળી જાય. તો અહીંયા જો આપણી જે આ ખાંડનું આપણે જે ચાસણી છે એકદમ સરસ એવી ઉકળવા લાગી છે. જો, અને ખાંડ છે ને સરસ મેલ્ટ થઈ ગઈ છે, જોયું તમે. પણ આને આપણે કેવું કરવાનું છે, આપણે જે ઓઇલ નાખે ને માથામાં એકદમ ચીકણું હોય, બસ જો આપણે આ રીતના ફિંગરમાં લઈએ અને ચીપચીપું લાગવું જોઈએ. તો હજી ચીપચીપું લાગતું નથી, એકદમ ચીકણું લાગવું જોઈએ. એ લાગતું નથી, એ લાગે બસ એટલું જ આપણે આને ઉકાળવાનું છે. હજી 5 મિનિટ જેવું આને થવા દઈશું એટલે સરસ થઈ જશે. જો આ રીતના આપણે હાથમાં લેવાની, થોડી ગરમ છે. જો આ રીતના, જો આ ચીપચીપી લાગે છે. તમે આમ અડશો ને ત્યાં તમને આમ ખ્યાલ આવી જશે કે તેલ જેવી ચીકણી લાગે ને, એટલે સમજવાનું કે આપણી આ ચાસણી છે ને એ ગુલાબજાંબુ માટે એકદમ સરસ છે, સરસ બની છે, પ્રોપર બની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો હવે આપણે આ બનાવેલી ગોળીઓ છે એડ કરીશું. મીડિયમ ગેસ ઉપર આપણે આને તળીશું. વચ્ચે થોડો ધીમો ગેસ રાખીશું. તે રીતના તળીશું ને એટલે અંદરથી પણ કાચા નહીં રહે, એકદમ સરસ એવા તળાઈ જશે. તો જો થોડીવાર પછી આપણે જોઈએ છીએ તો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને આપણા જે આ બોલ છે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. જો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતના ઝારામાં તેને કાઢી લેશું. જો આને આપણે સીધા છે ને આપણે જે ઓલી ચાસણી બનાવી ને ખાંડની, તો એમાં એડ કરીશું. તો અહીંયા જે આપણી ચાસણી છે ને એ થોડી ઠરી ગઈ છે. આ ગુલાબજાંબુ છે એ થોડા ગરમ છે, બરાબર. તો અત્યારે આ સ્ટેજ ઉપર જ તેને આપણે અંદર એડ કરી દેવાના છે અને મિક્સ કરીએ.
ગરમ આપણે ગુલાબજાંબુ હોય ત્યારે એડ કરીએ ને તો ફટાફટ ચાસણી છે ને ઓબ્ઝર્વ કરવા લાગે છે, એટલે આ સ્ટેજ ઉપર આપણે તરત એડ કરી દેવાના. ઢાંકી અને 1.5 થી 2 કલાક માટે સાઈડ પર મૂકી દઈએ અને પછી આપણે ચેક કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ગુલાબજાંબુ છે એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. જો આપણે જેટલા હતા એના કરતાં ડબલ તેની સાઈઝ થઈ ગઈ છે, તમે એ જોઈ શકો છો. જો હું એક તમને હાથમાં લઈને પણ દેખાડી દઉં. જો આ રીતના પ્રેસ કરતાં પણ આ રીતના જુઓ કેટલા સરસ એવા સ્પોન્જી બન્યા છે. જો તમે જોઈ શકો છો, એકદમ સરસ બન્યા છે. તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. અને આ કોઈ કહી ના શકે, આપણે જે બ્રેડમાં સાઈડનો જે ભાગ હોય તેમાંથી બનાવેલા છે. એકદમ સરસ એવા આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે. જો તમે જોઈ શકો છો. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો. તમારા ગુલાબજાંબુ પણ એકદમ સરસ એવા બનશે, તમને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી ગમી હોય ગુલાબજાંબુની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.